નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપણું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના વિડીયોમાં પ્રકરણ નંબર 1 એટલે કે પ્રારંભિક એના કલમ નંબર 2 એટલે કે વ્યાખ્યાઓ વિશે વાત કરી હતી. તેમાં આપણે કુલ ટોટલ 17 વ્યાખ્યાઓની વાત કરી હતી. આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ 2ની વાત કરીશું, જેની અંદર કુલ ટોટલ 3 કલમોની વાત કરવાની છે. તો આપણે જોઈએ પ્રકરણ 2, મફત અને ફરજિયાત શિક્ષણનો હક. તો કે કુલ કલમો તેની અંદર 3 છે. અને કલમ નંબર 3 થી 5 એટલે કે 3, 4 અને 5 એટલી કલમોનો આપણે અભ્યાસ કરીશું. જેવું પ્રકરણનું નામ છે તેમજ તેની પહેલી કલમ તે છે. તો કે કઈ છે? તો કે મફત અને ફરજિયાત શિક્ષણ અંગે બાળકનો હક છે. તો કે પહેલો એનો પોઈન્ટ છે કે નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ. 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થતા સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક રહેશે. હવે પ્રાથમિક શિક્ષણ લેવું પૂરું કરવા માટે તેને કોઈ પણ પ્રકારની ફી જવાબદાર રહેશે નહીં. ત્યારબાદ આપણે આગળના વિડીયોમાં જોયા હતા કે 3 પ્રકારના સંશોધન કરવામાં આવ્યા હતા, જેમાં 2012માં સંશોધન કરવામાં આવેલા હતા, જેમાં કલમ 1માં, 2માં અને કલમ 3માં સુધારો કર્યો હતો. તો એ જે સુધારો થયો, તો કે શું સુધારો કલમ 3માં કરવામાં આવ્યો હતો? તો કે ગંભીર અશક્તતાથી પીડાતા બાળકોને ઘરે આધારિત શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર રહેશે. હાલો, ત્યારબાદ આપણે જોઈશું કલમ નંબર 4. તો કે પ્રવેશ ન અપાયેલા અથવા જેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તેવા બાળકો માટે ખાસ જોગવાઈ. તો કે ઉંમરને અનુરૂપ વર્ગમાં પ્રવેશ આપવો. 6 વર્ષથી વધુ ઉંમરનું કોઈ બાળકને કોઈ શાળામાં પ્રવેશ ન અપાયો હોય અથવા પ્રવેશ અપાયા પછી તે બાળક શાળાનું પ્રાથમિક શિક્ષણ પૂરું નથી કરી શક્યો હોય તો તેને ઉંમરને અનુરૂપ શિક્ષણ આપવું. અને તેની માટે શું જોગવાઈ કરવામાં આવી? તો કે ખાસ તાલીમની જોગવાઈ કરવામાં આવી હતી. હવે ઉંમર મુજબ વર્ગમાં પ્રત્યક્ષ પ્રવેશ અપાયો તો ત્યાં બીજા બાળકો સાથે સમાન રીતે રહી શકે તે માટે તેને યોગ્ય સમય મર્યાદાની અંદર ખાસ તાલીમ આપવાની રહેશે. અને આ તાલીમ 14 વર્ષ સુધી જ અપાય એવું નથી. 14 વર્ષ પછી પણ પ્રાથમિક શિક્ષણ પૂરું કરતા સુધી મફત શિક્ષણ મેળવવાનો તેમનો હક રહેશે. હવે ખાસ તાલીમને આપણે શું કહીએ? એસટીપી. એસટીપી એટલે તો કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ, જેની શરૂઆત એસએસ દ્વારા જૂન 2013 થી કરવામાં આવી હતી. હવે આ છે એ કોણ આપશે? તો કે બાળ સખી, બાળ મિત્રો દ્વારા આપવામાં આવશે. અને આ મિત્રોની લાયકાત શું હશે? તો કે BA, PTC, ગ્રેજ્યુએશન રહેશે. અને આનો પગાર શું હશે? તો કે 5 થી 10 વિદ્યાર્થીઓ જો હશે તો તેમને 4000 પગાર આપવામાં આવશે. અને વિદ્યાર્થીઓની સંખ્યા 11 થી 30 સુધીની હશે તો તેમને 8000 રૂપિયા પગાર આપવામાં આવશે. અને ઓછામાં ઓછો 3 મહિના અને વધુમાં વધુ 24 મહિના સુધી આ તાલીમ આપી શકે. આગળ આપણે જોઈએ કે બાળકની ઉંમર મુજબ એને કેટલો સમય તાલીમ આપવી. ધારો કે બાળકની ઉંમર છે 6 થી 8 વર્ષની અને 1 વર્ષથી ઓછા સમયથી તે ડ્રોપ આઉટ છે તો તેને 3 મહિનાની તાલીમ આપવી. સમજો કે જો ધારો કે બાળકની ઉંમર 6 થી 8 વર્ષની છે અને 1 વર્ષથી ઓછા સમય સુધી તે ડ્રોપ આઉટ હોય તો તેને 3 મહિનાની તાલીમ આપવી. હવે ધારો કે બાળકની ઉંમર 9 થી 12 વર્ષની હોય અને શાળામાં તે કદી ગયેલું નથી તો તેને 12 મહિનાની તાલીમ આપવી. અને જો બાળકની ઉંમર 12 થી 14 વર્ષ હોય અને શાળામાં કદી ગયેલું નથી તો તેને 24 મહિનાની તાલીમ આપવાની રહેશે. ત્યારબાદ આપણે જોઈએ કલમ નંબર 5. તો કે બીજી શાળામાં બદલી મેળવવાનો હક. જ્યાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે જોગવાઈ ન હોય ત્યાં, પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટેની જોગવાઈ ન હોય ત્યાં એટલે
તો કે જ્યાં 1 થી 5 ધોરણની સ્કૂલ છે. આપણે આગળની વ્યાખ્યાઓમાં જોઈ ગયા હતા કે પ્રાથમિક શિક્ષણની અંદર 1 થી 8 ધોરણ સુધીનો સમાવેશ થાય છે. હવે જ્યાં 1 થી 5 ધોરણની સ્કૂલ છે ત્યાં આવા બાળકોને તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે કલમ 2ના ખંડ 6ના પેટા ખંડ 3 અને 4માં નિર્દિષ્ટ કરેલી શાળા સિવાયની બીજી કોઈ પણ શાળામાં બદલી મેળવવાનો હક રહેશે. હવે આગળ આપણે વ્યાખ્યાઓ જોઈ હતી. શું હતી વ્યાખ્યા? તો કે થની, તો કે એમાં નિશાળોના 4 પ્રકારો પાડવામાં આવ્યા હતા. તો કે સરકારી, ગ્રાન્ટેડ, નિર્દિષ્ટ વર્ગ અને પ્રાઇવેટ સ્કૂલોનો. તો અહીંયા વાત શું કરી હતી? ખંડ 3 અને 4માં નિર્દિષ્ટ કરેલી શાળાઓ. તો કે 3માં કઈ હતી? તો કે નિર્દિષ્ટ વર્ગની શાળાઓ, યાને કે કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય. અને ચોથા નંબરમાં કઈ સ્કૂલ હતી? તો કે પ્રાઇવેટ સ્કૂલ સિવાય. એટલે કે આ 2 સ્કૂલ સિવાયની એ સરકારી શાળામાં અભ્યાસ મેળવી શકશે. હવે આવું જ હોતું નથી કે પ્રાથમિક શિક્ષણ દરેક જગ્યાએ પૂરું થઈ જાય, એવું નથી. અમુક વાર એવું બને છે કોઈ પણ કારણોસર રાજ્યની અંદર કે રાજ્યની બહાર એક જ શાળામાંથી બીજી શાળામાં ખસવાનું બનતું હોય તો ત્યારે પણ આ રીતે બાળકને કોઈ પણ શાળાની અંદર શિક્ષણ મેળવી શકશે. કે કલમ નંબર 2ના ખંડ 6ના પેટા ખંડ 3 અને 4 સ્કૂલ સિવાયની શાળાની અંદર. અને આવી બીજી શાળાઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છતું હોય આવું બાળક ત્યારે તેમ છેલ્લે પ્રવેશ મળ્યો હોય તે શાળાના મુખ્ય શિક્ષક પાસેથી અથવા પ્રભારી યાની કે ઇન્ચાર્જ શિક્ષક પાસેથી બદલીનું પ્રમાણપત્ર યાની કે એલસી કઢાવવું પડે. અને જો બાળક એલસી કાઢવાનું કહે અને એને આનાકાની કરવામાં આવે તો તેના ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી પણ થાય છે. અને ઓછામાં ઓછા 6 દિવસની અંદર તેમની એલસી કાઢી આપવું. અને જો આપણે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સંજોગ અથવા કોઈ કારણોસર એની એલસી કાઢવામાં મોડું થયું તો એને આપણે પ્રવેશ માટે ના પાડી શકીશું નહીં. અને આ છે તેના કોઈ પણ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવા માટે એને આપણે વ્યવસ્થામાં અટકાયત ન કરી શકીએ, તે ખાસ આપણે નોંધવું જોઈએ. બસ આજે આને આટલું રાખીએ, પછી ત્યારબાદ આગળના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 3નો અભ્યાસ કરીશું. આવા જ અવનવા વિડીયો મેળવવા માટે અમારા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને અવનવા વિડીયો મળતા રહે.